ચાલો આ સ્વીટ આપણે ઘરે બનાવીએ, સસ્તી અને સારી. જો આપણે જોયેલા કેવી છે, લાવો ચાખી જુઓ. કેવી થઈ? બહારના જેવી થઈ. એના કરતા સરસ. તારા રક્ષાબંધન પર કેવી ઘરની મીઠાઈ કેવી છે રક્ષાબંધન પર? ચોખ્ખી કહેવાય ઘરની. જો અમારા બા કે છે ચોખ્ખી કહેવાય, એટલે આપણે આવી ઘરે બનાવવાની છે. બજારના કરતા બધું આમ સારું ને. હા, ચોખ્ખી કહેવાય બરાબર ને. બહાર તો બધું મિલાવટ હોય, તો આપણે બનાવી બરાબર. વધારે ખાઈ લો. કેમ, ડાયાબિટીસ છે એટલે? અહીંયા દૂધીની મીઠાઈ બનાવવા માટે દૂધી લેવાની છે, એકદમ પૂરી જ લેવાની છે. બહુ બિયા ના હોય એવી દૂધી લેવાની. સરસ બને આનો, કારણ કે આમાં બિયા હોય નહીં, એટલે એકદમ પૂરી દૂધી હોય એટલે સરસ બનશે. તો ચાલો આપણે બનાવીએ દૂધીની મીઠાઈ, એકદમ અલગ જ રીતના. ચાલો બનાવીએ. આવી રીતના પૂરી લેવાની છે. આમાં એક પણ બિયા નથી, એટલે હલવો સરસ લાગશે. તો હલવો નહીં, પણ એકદમ અલગ જ બનાવવાનું છે. તો ચાલો આવી રીતના એને કાપી નાખવાની છે, એટલે છીણતા સરસ ફાવશે. આપણે હવે ચાલો છીણી કાઢીએ સરસ. અને છીણી અને એનું પાણી કાઢી નાખવાનું છે. જ્યુસ તરીકે તમે પી શકો છો ગાળીને, ફ્રેશ જ્યુસ. હવે થોડું 2 ચમચી ઘી લેવાનું છે, એમાં શેકી કાઢવાનું છે દૂધીનું છીણ નાખી. છીણ તમારે તરત જ કરી દેવાનું, નહીં તો કાળું પડી જાય છે. એટલે મારે ફોન આવ્યો એટલે મેં વાત કરવા માટે રહી, એટલામાં થોડું શ્યામ પડી ગયું. પણ ઘી નાખીને શેકીએ એટલે પાછું એનો ઓરિજિનલ કલર આવી જાય છે. તો તમે આવી રીતના ઘીમાં થોડીક વાર શેકવાનું છે, બહુ નહીં શેકવાનું. 2-5 મિનિટ જેવું શેકવાનું, એટલે ઘીમાં શેકાઈ જાય. કારણ કે પછી દૂધમાં એને થોડું બાફવાનું છે. તો પછી દૂધ રેડવાનું છે. દૂધ નાખ્યા પછી એમાં થોડી દૂધ બળી જવા આવે, એટલે એમાં થોડી આપણે ખાંડ એડ કરવાની છે. કારણ કે ખાંડનું પાણી છૂટે એટલે ભેગું જોડે બળી જાય પાણી. તો ખાંડ અને દૂધ બેનું પાણી બળી જાય એટલે એમાં થોડો આપણે કલર નાખવાનો છે, ફૂડ કલર થોડોક જ નાખવાનો છે, લાઇટ જેવો જ. તો એનો સહેજ સારું લાગે. તો ફૂડ કલર નાખ્યો છે અંદર. હવે થોડું થવા દઈશું. હવે બધું દૂધ અને ખાંડનું પાણી બી બળી ગયું છે, એટલે આપણે થોડું કોપરાનું છીણ નાખવાનું છે. આપણે થોડો જ બનાવ્યો છે, એટલે છીણ કોપરાનું થોડુંક લીધું છે, અને થોડુંક આપણે મિલ્ક પાવડર લીધો છે. એ બંનેને બરાબર હલાવી દેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય મિલ્ક પાવડરના ગાંઠિયા ના રહે, એટલે બરાબર તેને હલાવી કાઢવાનું છે. બરાબર હલાઈ જાય એટલે આપણે એમાં થોડી ઇલાયચીનો પાવડર નાખવાનો છે, 1 નાની ચમચી. પછી એને થોડું ઠંડુ થવા દેવાનું છે. બરાબર આ થઈ ગયું છે બધું મિક્સ, એટલે આમાં થોડા ઇલાયચી પાવડર નાખ્યો. બરાબર હલાવી કાઢીશું. ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે થોડું એક ડીશમાં, નાની ડીશમાં ડ્રાયફ્રૂટ સમારીને રાખ્યું છે, એમાં થોડું મિશ્રણ લઈ લેવાનું છે. અને એમાં થોડો રેડ કલર મિક્સ કરી અને વચ્ચે સ્ટફિંગ ભરવા માટે આપણે આના ફૂડ કલર રેડ કલરનો નાખવાનો છે, અને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને આપણે રોલ વાળવાનો છે, એટલે આ અંદર મિશ્રણ મૂકવાનું છે વચ્ચે. તો હવે આ મેં અહીંયા બટર પેપર ઉપર પાથરી દીધું છે દૂધીનું. હવે આની ઉપર આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એ વચ્ચે સ્ટફિંગ મૂકી દઈશું. થોડું ડ્રાયફ્રૂટ છે, અને એની અંદર ફૂડ કલર નાખ્યો છે. હવે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે 10 મિનિટ માટે. પછી 10 મિનિટ પછી આપણે આવી રીતના 10 મિનિટ થઈ ગઈ છે. હવે મેં બહાર કાઢ્યું છે. એકદમ એના પીસ પાડતા વાર નહીં લાગે, સરસ પીસ પડશે આના.
તમે જોઈ શકો છો ફ્રીજમાં એકદમ સરસ થઈ જાય એટલે એને આપણે સ્લાઈસ પાડવાની મજા આવશે. આવી રીતના એને સ્લાઈસ પાડવાની છે. તમે રક્ષાબંધનમાં આવી રીતના ઘરે બનાવેલી મીઠાઈ લઈ જઈ શકો છો. તો જોઈ શકો છો કેટલી સરસ લાગે છે, હાઇજેનિક. તમે જરૂર બનાવશો, ટ્રાય કરશો, કોમેન્ટ કરશો. જય શ્રી કૃષ્ણ.